હેલો જય રામદેવપીર બધા મિત્રોને કેમ છો? મજામાં? તો મજામાં જ છો. તો આજે છે રક્ષાબંધન, તો બધા મિત્રોને હેપી રક્ષાબંધન. કા અને આપણે અત્યારમાં તૈયાર થઈ ગયા છીએ ને આપણે ક્યાં જવાનું છે એ તો તમને બધાને ખબર પડી જ ગઈ હશે, કારણ કે આજે તો રક્ષાબંધન છે. તો બધાને હેપી રક્ષાબંધન, જય રામદેવપીર. કેમ છો બધા? મજામાં? અને આજે આપણે જઈએ છીએ ભાઈઓને રાખડી બાંધવા, અને ફૂલ બ્લોગ જોવા માટે વિડીયોમાં આગળ બન્યા રહેજો. જય રામદેવપીર. હવે આપણે નીકળીશું અહીંથી. હાલો મળીએ આપણે હવે આંબોડી જઈને. કા હા, ઈલા મમ્મા હેલા આવે. સીતારામ ઈલા મમ્મા. જય શ્રી તો આપણે અત્યારે આંબોડી પૂજી જશે અને હવે જઈએ છીએ આપણે આલા જઈએ છીએ ઘરે. ગાડી અહીંયા મૂકી દીધી છે, બાજુમાં પ્લોટ પડ્યો છે ત્યાં, અને હવે ધીમે ધીમે આપણે ઘરમાં એન્ટર થઈ. જય રામદેવપીર. આ બેઠો છે એ છે ઘનો, એ મારો ભાઈ છે, એ છે જયદીપ. બરાબર ના આવી ગયા છે. જનક નદી જનક એક આ તું ખાઈ જાય. હા આ છોકરા દીજો એક બેન હાડા તને કિશન આવી ગયો. અને આ છે આપણે ભવ્ય, આ અમારે નાનો એવો લાઈટ શો ભવ્ય છે. આ છે ઘનાભાઈનો દીકરો, એટલે કે આપણો ભત્રીજો. ભત્રીજો ભવ્ય, ભત્રીજો ને ઘણો ભત્રીજો છે.
કેટલો ક્યુટ કરશે કિશન એ રામ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ એ રામ 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 આવો બે એ ચા પાણી બનાવજો કિશન મામા વાત એટલે કહું તો શું વાદળું આવ્યું વાદળા મત બેસી ગયા અને આ છે મારા બા એટલે કે મારા મમ્મી ભગવાન માતાજી સુખી રાખે, તમારો ધંધો બંધો સારો હાલે. અને આ છે મારા મોટા બેન અને આમ કરો તો અમારો મોવડી છે આમ બોલાવે ફુવા એટલે આમ બધું જોવે મને પગે નવા લગાય હાલો મુસાઈ સારું હાલો અમે હવે જાય છે અહીંથી નીકળી જાય છે ને હવે જવાનું છે સીધું જસદણ મળીએ આપણે જસદણ જઈને આગળ તારા આમ કેમ રાખો તો અત્યારે આપણે પૂછી જશું જસદણ અત્યારે આપણે આવી ગયા છીએ મોટા દીદીના ઘરે જોવી હવે બેન શું કરે છે અને અહીંયા આપણે માસી બાજુમાં માસીના દીકરા એ પણ રહેશે અહીંયા એમના ઘરે પણ જવાનું છે તો આપણે જોવી પેલા બેન શું કરે છે લે શું કરે છે હે બધાય આવો આવો રક્ષાબંધન આવી ગયું લાગે હા રક્ષાબંધન આલે લે આયા લાગે છે બધાય હા જો માસીના દીકરાને બધા આવીને મળી ગયા છે આપણને એ તો લગન તમાર વાટિયા તો વેઈ જાય ખાવા હાલો જમવા બેસી આ બેસી જાઓ રામ રામ એ રામ રામ બેસી જાઓ એ રામ રામ હાલો બલબેસ તો જો હવે જયશ્રી મને જમવાનું રાખ્યું તો તૈયાર તો જો જમવાનું તૈયાર કરીને આપણે જમવા બેસી દીધા છે વિયાઓ બધા જમવા
મિત્રો, તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ મામાના ઘરે. કા હા જાય મામાના ઘરે કોણ કોણ છે? કા સુમિત? દુકાન ખુલી લાગે. દુકાન ખુલી જ છે. હા દુકાને આવો કલબારભાઈ. કેમ છે? હારું હો, તમારે કેમ? અરે હાકલા જો જો ભાઈ. વાંધો. હા હે રામ મામાની રામ. ક્યાં છે? ઈ તો કારખાને ગયા, મારી મમ્મી વાડીએ છે. એવું છે? હા. હાલે લે. તો અમે તો લીલી મછલી રાખડી દેવાયા હતા. લીલી માસી નતા હો અહીંયા. તો એને જ મોકલાઈ છે એટલે જો રાખડી. લાવો હવે પેંડા નો લઈ. પેંડા તો નો આપ્યો માસી. એમ થોડા હાલે. તો અમારા ઘરના થોડા જીત. ફોન કરો માસીને. માસીને હમણાં ફોન કરું કે ભાઈ પેંડા નથી થયા, ખાલી રાખડી આવી છે. હા તે વાંધો નહીં. તો મામાની તો કારખાને ગયા છે ને? હા ઈ કારખાને. અને બીજા મારી મમ્મી મમ્મી વાળી હશે વાડીએ. ઘરે. બીજા સુમ મામાની ઈ ઓલી વાડીએ. ઓલી વાળી. બાય બાય. હાલો ટાટા. ચાલો ગુડા. સીતારામ. હા અમાર બન. હેલો મિત્રો, તો જો અત્યારે અમે પહોંચી ગયા છીએ બા અને બાપુની પાસે. આજ તો સવારના જો ગામતરાજ કરવી સીવી. નાટકતા હશે તો તમારે સંભળાતો જ નહીં. લાડ મટે કે નહીં તમને લાડ દાદ ના હળી ગઈ છે આ. રીંગણા આમ લાવ્યા સીવી ને. લાવ્યા છો હા આ સાહેબ પથ્થર તો વિયો બધા ચા પાણી પીવા. દૂધ જ રીક હતું થોડીક જ આપજો. એક અડધી અડાવી થોડી અત્યારે આપણે પહોંચી ગયા છીએ ઘરે, કારણ કે અત્યારે વાગી ગયા છે રાતના 8. કારણ કે અમે અમરડી ગયા હતા, જસદણ ગયા હતા, ગઢાળા ગયા હતા, ઈતરિયા ગયા હતા, એટલે થોડુંક લેટ થઈ ગયું છે. તો હવે આપણે મળશું નેક્સ્ટ વ્લોગમાં. તો જય રામા પીર.